નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનની અનોખી પહેલ પાણિયા શિવમ આદિવાસી આશ્રમ શાળાને આરો પ્લાન્ટ અને વોટર કુલરની ભેટ. દેશવ્યાપી સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા લીમખેડા તાલુકાના પાણિયા ગામ સ્થિત શિવમ આદિવાસી આશ્રમ શાળા ખાતે સેવા અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કંપનીના મેનેજર ઉદીપત વામન સાહેબના હસ્તે વિદ્યાર્થીઓને શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે હેતુથી આરો પ્લાન્ટ અને વોટર કુલરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સુવિધાઓ શાળાના વિદ્યાર્થીઓને વર્ષભર સ્વચ્છ અને ઠંડુ પીવાનું પાણી ઉપલબ્ધ થશે. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ તેમજ ઠંડા પાણીની બોટલોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાળવવા, વૃક્ષોનું જતન કરવા અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવાના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના આગેવાનો, બાંડીબાર મેડિકલ ટીમના કર્મચારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકગણ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સૌના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. અહેવાલ દિનેશભાઈ પટેલ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાના અને અમે સત્યની સાથે.